દશામાનો મોટો ચમત્કાર। જી હા મિત્રો, દશામાનો મોટો ચમત્કાર થયો છે। મિત્રો, જંબુસર તાલુકાના કલક ગામે માં દશામાનો એવો ચમત્કાર થયો છે જેના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડિંગ થઈ રહ્યા છે। કલક ગામમાં શું ખરેખર માં દશામાં પધાર્યા? શું આ ત્રિશૂળ આકાશમાંથી પડ્યું કે જમીનમાંથી પ્રગટ્યું? મિત્રો, આ ઘટના પાછળનું અસલી સત્ય શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આ આખી ચમત્કારિક ઘટના જાણીશું એ પહેલા જો તમે પણ માં દશામાને માનતા હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ચાલો તમે જાણતા જ હશો કે ગુજરાતમાં માં દશામાં ના પાવન દિવસો ચાલી રહ્યા છે। અનેક ગામે અનેક લોકોએ પોતાના ઘરમાં માં દશામાની મૂર્તિ પધરાવીને રાત દિવસ પૂજા આરાધના અને તેમની સેવા કરી રહ્યા છે। ચારે તરફમાં દશામાનો જય જયકાર સંભળાઈ રહ્યું છે। ત્યારે જંબુસર તાલુકાના કલક ગામમાં એક એવી ઘટના સામે આવી છે જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે। સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર જે ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે આ ગામના છે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે એક ખેતર જેવી ખુલ્લી જગ્યામાં નાનકડા ઝાડના કુંજમાં એક લાલ અને સોનેરી રંગનું ત્રિશૂળ ઊભું છે। વાયરલ વિડીયોમાં લોકો કહી રહ્યા છે કે આ ત્રિશૂળ માં દશામાનું છે અને અચાનક અહીં પ્રગટ થયું છે। જે બાદ આ વાત આજુબાજુના ગામમાં વાયુવેગે ફેલાતા અસંખ્ય લોકો આ ચમત્કારિક ત્રિશૂળને જોવા માટે ઉમટી પડ્યા હતા ડલેલ। મિત્રો, અહીં માતાજીના કેટલાક ભક્તોએ તો દીવા અને ધૂપ પણ શરૂ કરી દીધા છે, પરંતુ અચાનક આ ત્રિશૂળ ક્યાંથી આવ્યું તેની કોઈને ખબર નથી। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જાતના તર્ક વિતર્ક લોકો કમેન્ટમાં કરી રહ્યા છે। અમુક ભક્તો એમ કહી રહ્યા છે કે આ માતાજીનો ચમત્કાર છે, આ ત્રિશૂળ ધરતીમાંથી આવ્યું છે, તો કેટલાક કહી રહ્યા છે કે આકાશમાંથી નીચે આવ્યું છે, તો બીજા ભક્તો એમ પણ કહી રહ્યા છે કે આ કોઈ ચમત્કાર નથી, કોઈએ જાણી જોઈને અહીં માતાજીનું ત્રિશૂળ મૂકી દીધું છે। પરંતુ મિત્રો, સાચું શું છે? અહીં ત્રિશૂળ ક્યાંથી આવ્યું તેને કોઈએ પણ જોયું નથી। તો મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે? શું આ કોઈ ચમત્કાર છે કે પછી બીજું કશું? તમારો અભિપ્રાય ચોક્કસથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને હા, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।